પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। મેયરના નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપમાં ચાલી રહેલો અંદરોઅંદરનો બળાપો બહાર આવી રહ્યો છે તેવું કહ્યું। ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવી ગયો। મેયર પાસેથી નવો ઠરાવ બહાર પાડી કિલોમીટરના 26 રૂપિયા ભાડું લેવામાં આવે તેવી કોંગ્રેસની માંગ। તો કોંગ્રેસના આક્ષેપોનું ભાજપ ધારાસભ્ય દર્શિતા શાહે પણ ખંડન કર્યું। કહ્યું કે વિવાદ થયો છે તે અંગે તપાસ થઈ રહી છે। ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય છે, મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નહીં। કચ્છના રાપરમાં ભાજપ ઉમેદવાર નાણાં વહેંચતા હોવાનો આરોપ। વાયરલ વિડીયોમાં પૈસાના બંડલ સાથે વ્યક્તિ નજરે પડ્યા। વાયરલ વિડીયોને આધારે કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી। સ્થાનિક આગેવાન ભાજપના સમર્થનમાં નાણાં વહેંચતા હોવાનો આરોપ। કોંગ્રેસ ઉમેદવારના પતિને ભાજપ આગેવાને ધમકાવ્યાનો પણ આરોપ। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં શાબ્દિક જંગ જામ્યો। પ્રચાર દરમિયાન વિમલ ચુડાસમાએ સાંસદ રાજેશ ચુડાસમાને દામો કહીને સંબોધ્યા। કહ્યું કે દામો કંઈ નહીં કરી શકે। ચૂંટણી ટાણે સાંસદ રાજેશ ચુડાસમા લોકો પાસે 5 વર્ષ માંગે છે, જે બાદ ધારાસભ્ય વિપુલ ચુડાસમાએ વાણીવિલાસ કર્યાનો આરોપ લાગ્યો।